વેલકમ બેક ફ્રેન્ડ્સ. આજે આપણે પ્રકાશ સંશ્લેષણ એના ટોપિકની ચર્ચાને જો આપણે આગળ વધારીએ તો પ્રકાશ સંશ્લેષણ એ વનસ્પતિમાં થતી ખૂબ અગત્યની પ્રક્રિયા, જેના વિશે આપણે ઓલરેડી આગળ પણ ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે એમાં આપણે આજે જે ચર્ચા કરવાના છીએ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર થતી જે બે મુખ્ય પ્રક્રિયાઓ છે, જેમાં એક પ્રક્રિયાને આપણે પ્રકાશ પ્રક્રિયા અને બીજી પ્રક્રિયાને આપણે અંધકાર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જેમાંથી પ્રકાશ પ્રક્રિયા જે છે એના વિશેની આપણે એમાં વાત કરીએ તો પ્રકાશ પ્રક્રિયા એ પ્રક્રિયાને પ્રકાશ રાસાયણિક તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સૌથી પહેલા પ્રકાશ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની અંદર એટલે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. એટલે આ પ્રક્રિયામાં પ્રકાશની જે હાજરી છે એ પ્રકાશની હાજરી અનિવાર્ય છે. બરોબર, એમાં જરૂરી છે, હાજરી અનિવાર્ય છે. એટલે આની અંદર પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર પ્રકાશ સંશ્લેષણમાં પ્રકાશની જે હાજરી છે એ હાજરી એની અંદર આપણને ખૂબ જરૂરી છે. હવે બીજી વસ્તુ, આ પ્રક્રિયા ક્યાં થાય એ પણ આપણને પ્રશ્ન છે. તો આપણે ઓલરેડી આગળ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર પ્રકાશ પ્રક્રિયા જે ગ્રાનામાં થાય છે અને અંધકાર પ્રક્રિયા જે છે એ આપણને આધારકમાં થતી જોવા મળતી હોય છે. એટલે આ પ્રક્રિયા એની અંદર આપણને જે હરિતકણ છે, હરિતકણની અંદર જે ગ્રાનાનો વિસ્તાર છે એમાં થતી જોવા મળે છે. એટલે કે પ્રકાશ પ્રક્રિયા એ જે હરિતકણની અંદર જે આપણે વાત કરી ગ્રાના, એ ગ્રાનામાં થાય છે. બરોબર, આ પ્રક્રિયા જે છે એ ગ્રાનામાં થાય છે. અને બીજું કે આ પ્રક્રિયા પ્રકાશ પ્રક્રિયા જે છે એ દરમિયાન શું થાય છે, હવે એના વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો પ્રકાશ પ્રક્રિયા દરમિયાન એટલે કે આ પ્રક્રિયા દરમિયાન સૌથી પહેલા તો ઓક્સિજનનું નિર્માણ. એટલે ઓક્સિજનનું નિર્માણ ક્યારે થાય? પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન થાય ત્યારે. એટલે H2O નું એમાં પ્રકાશ પ્રેરિત વિભાજન, બરાબર, પ્રકાશ પ્રેરિત એની અંદર વિભાજનની આપણને જોવા મળે છે. એટલે પ્રકાશ પ્રેરિત વિભાજન થાય. બીજું, એના પરિણામે એમાંથી O2 નું નિર્માણ થાય છે. અને આની સાથે સાથે જે શક્તિ માટેના જે કોઈ પણ એમાંના સહાયક જે ઘટકો છે જેને આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે ઓળખી શકાય, તો એ ઉર્જાના સ્ત્રોત માટેના જે બે ઘટકો આપણે જેને આપણે કહી શકાય છે કે એ ઉચ્ચ ઉર્જા ધરાવતા એમાંના જે મધ્યસ્થીઓ તરીકે પણ એને ઓળખી શકાય છે. તો એ ઉચ્ચ ઉર્જા ધરાવતા જે મધ્યસ્થીઓ કે જેની અંદર જેમાં ATP અને બીજું NADPH2 અથવા NADPH જે તમે કહો એનું નિર્માણ થાય છે. બરાબર, એનું નિર્માણ એની ક્રિયા પણ આ તબક્કામાં આપણને થતી જોવા મળે છે. એટલે આ તબક્કામાં શું થાય છે, આ કેના વિશેની ચર્ચા કરી. આ પ્રક્રિયા ક્યાં થાય છે એના વિશેની પણ આપણે વાત કરી. હવે બીજું કે આ પ્રક્રિયામાં કોણ કોણ ભાગ લેતું હોય છે. બરાબર, પ્રકાશ પ્રક્રિયા જે હરિતકણની અંદર જે ગ્રાનામાં થાય, તો ગ્રાનામાં ત્યાં શું એવું હોય કે જેમાં પ્રકાશ પ્રક્રિયા આપણને થતી જોવા મળે છે. તો એક વસ્તુ આપણે બધા જાણીએ છીએ કે હરિતકણની અંદર એમાં ઘણા બધા એવા સંકુલો છે કે જે સંકુલો ભેગા મળીને આ પ્રક્રિયા એની અંદર પ્રેરતા હોય છે. એટલે આ પ્રક્રિયામાં એવું પણ આપણે કહી શકાય છે કે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં ઘણા સંકુલો ભાગ લે છે. બરાબર, એમાં સંકુલો સંકળાયેલા છે જે પ્રકાશને ગ્રહણ કરી અને એ પ્રકાશને ગ્રહણ કરી અને પ્રકાશ સંશ્લેષણની જે કોઈ પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયા એના દ્વારા થતી હોય છે. અને એમાંથી જ્યારે એ ગ્રહણ કરે ત્યારે એમાંથી ફોટોન ગ્રહણ થાય. પ્રકાશ એટલે ફોટોન, એ ફોટોન ગ્રહણ થાય એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે. એટલે આપણે શું નામ આપ્યું છે? પ્રકાશ રાસાયણિક તબક્કો છે. બરાબર, એટલે આ ની અંદર ઘણા બધા સંકુલો જે છે એ સંકળાયેલા છે. તેમાં પ્રકાશ ઉર્જા ઈ ગ્રહણ કરી, બરાબર, એમાંથી પ્રકાશ ઉર્જા ગ્રહણ કરી
અને એમાંથી જે ઇલેક્ટ્રોન છે પ્રકાશ ઉર્જા ગ્રહણ કરી અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, બરાબર, ઉત્સર્જિત થાય છે. અને આ જે ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે અને તેની ઉર્જાનું જે વહન છે એ ઉર્જાનું વહન એક વિશિષ્ટ પ્રકારની એક પ્રક્રિયા, અને આ પ્રક્રિયા જે પ્રક્રિયાને આપણે સ્પંદન સ્થાનાંતરણ તરીકે ઓળખી શકાય. અને એનું વહન સ્પંદન સ્થાનાંતરણ, બરાબર, સ્પંદન સ્થાનાંતરણ આના દ્વારા આપણને થતું જોવા મળે છે. સ્થાનાંતરણ દ્વારા પ્રક્રિયા કેન્દ્ર સુધી થાય છે. પ્રક્રિયા કેન્દ્ર સુધી થાય છે, બરાબર. એટલે પ્રક્રિયા કેન્દ્ર જે છે એ પ્રક્રિયા કેન્દ્ર સુધી થાય છે. તો હવે અહીંયા એક વસ્તુ આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ આમાંથી આ પ્રક્રિયામાં શું થાય. તો આ પ્રક્રિયાની અંદર સૌથી પહેલા તો પ્રકાશ જે ઉર્જા આવે છે ફોટોન સ્વરૂપે, એ ફોટોન ગ્રહણ થાય છે. ફોટોન ગ્રહણ થાય અને એનાથી ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એટલે ઇલેક્ટ્રોન પોતાની સાથે કેટલીક ઉર્જા ઉત્પન્ન કરે છે. આ ઉર્જા એક ઇલેક્ટ્રોન એક ઘટકમાંથી, એક પ્રકાશગ્રાહી એકમમાંથી બીજા પ્રકાશગ્રાહી એકમમાં, ત્યાંથી ત્રીજા પ્રકાશગ્રાહી એકમમાં, આ એકમમાં જ્યારે જાય, બરાબર, ત્યારે એનું જે વહનની પ્રક્રિયા છે ને એ વહનની પ્રક્રિયાને આપણે સ્પંદન સ્થાનાંતરણ તરીકે ઓળખી શકાય. સ્પંદન એટલે આપણે શું કહીએ છીએ? સ્પંદન એટલે એક ડોલક, ધ્રુજાતિ, એમ આપણે સામાન્ય રીતે વિચારીએ કે જ્યારે એના ઉપર ફોટોન આવે ત્યારે ફોટોનની ઉર્જા ગ્રહણ કરવાની સાથે એમાં એક વિશિષ્ટ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય, જેના કારણે એની અંદર એક એનર્જી જનરેટ થાય છે અને એ ઇલેક્ટ્રોન એકમાંથી બીજામાં ત્રીજામાં એમ પ્રક્રિયા કેન્દ્ર સુધી પહોંચાય છે. હવે આપણે વાત એ કરીએ કે આ પ્રક્રિયા કેન્દ્ર જે છે, પ્રક્રિયા કેન્દ્રની અંદર આપણને શું જોવા મળે છે કે જેની અંદર આપણને એમાં ઘણા બધા જે પ્રક્રિયા કેન્દ્રની અંદરના ઘટકો તરીકે એમાં આપણને જોવા મળતા હોય છે. તો એના વિશે વાત કરીએ આપણે. પ્રક્રિયા કેન્દ્ર, તો પ્રક્રિયા કેન્દ્ર, બરાબર, એ કઈ રીતે એમાં આપણને જોવા મળતું હોય છે. તો સૌથી પહેલા એક બાબત આપણે બધાએ જાણવી જરૂરી છે કે હરિતકણની અંદર જે ગ્રાના છે, ગ્રાનાની અંદર થાઇલેકોઇડ આવેલું છે, બરાબર. સિક્કાની જે થપ્પી છે ને એમાંથી જે એક સિક્કો જે છે, બરાબર, એને આપણે થાઇલેકોઇડ તરીકે ઓળખી શકાય. આ થાઇલેકોઇડની અંદર પ્રકાશગ્રાહી એકમો આવેલા હોય છે અને આ એકમોને આપણે ક્વોન્ટોસોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. આવો શબ્દ યાદ રાખો ખાસ કે હવે પ્રક્રિયા કેન્દ્ર વિશે આપણે વાત કરીએ છીએ. તો હરિતકણની અંદર ગ્રાનામાં આવેલા જે થાઇલેકોઇડ છે એ થાઇલેકોઇડમાં પ્રકાશગ્રાહી એકમ જેને શું કહેવામાં આવે છે? ક્વોન્ટોસોમ્સ. એને ક્વોન્ટોસોમ્સ કહે છે. અને આ જે પ્રકાશગ્રાહી જે એકમ જે ક્વોન્ટોસોમ્સ છે એ બધા જ ક્વોન્ટોસોમ્સની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના એમાં સંકુલો સંકળાયેલા હોય છે, બરાબર. એ ક્વોન્ટોસોમ્સ ભેગા મળીને એમાંથી એક સંકુલ બનાવે છે અને એ સંકુલ જે છે એ ભેગું મળે અને એની દરેક ઉર્જા એક પ્રક્રિયા કેન્દ્રમાં આવતી હોય છે. તો પ્રક્રિયા કેન્દ્ર જે છે એની અંદર અલગ અલગ પ્રકારના ઘટકો એમાં ભાગ લેતા હોય છે. તો મુખ્યત્વે પ્રક્રિયા કેન્દ્ર જે છે એમાં એન્ટેના અને એની અંદર આવેલા જે અલગ અલગ પ્રકારના જે સહાયક રંજક દ્રવ્યો છે, એ સહાયક રંજક દ્રવ્યો જે ઇલેક્ટ્રોન એમાંથી જે ઉત્સર્જન જે થાય છે, વિકિરણ ઉર્જા જે હોય એને ગ્રહણ કરી અને પછી એમાંથી ઇલેક્ટ્રોન એકથી બીજા એકમમાં એ બધા સ્થળાંતરિત કરતા હોય છે, જેને કારણે ઇલેક્ટ્રોન પ્રક્રિયા કેન્દ્ર સુધી પહોંચતો હોય છે. તો આ રીતે રંજક દ્રવ્યો જે છે એ બે અલગ અલગ પ્રકારની જે કોઈ પણ પ્રકાશ રાસાયણિક જે આખી પ્રક્રિયા છે એની અંદર બે અલગ અલગ પ્રક્રિયા કેન્દ્ર ધરાવતા હોય છે. એટલે પ્રકાશ પ્રક્રિયા જે આખી આપણને જે જોવા મળે છે જેમાં ઘણા સહાયક રંજક દ્રવ્યો, ઘણા બધા જે સહાયક રંજક દ્રવ્યો અને મુખ્ય રંજક દ્રવ્યો, બરાબર, મુખ્ય રંજક દ્રવ્ય જેને આપણે એના એન્ટેના તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જેને આપણે મુખ્ય રંજક દ્રવ્ય એટલે શું? તો કે એન્ટેના જે સંયુક્ત રીતે એક પ્રક્રિયા કેન્દ્રનું નિર્માણ કરે છે. પ્રક્રિયા કેન્દ્ર એનું નિર્માણ કરે છે. પ્રક્રિયા કેન્દ્રનું નિર્માણ કરે છે.
હવે આની અંદર જો આપણે વાત કરીએ તો પ્રક્રિયા કેન્દ્ર જે આપણને જોવા મળે છે એને આપણે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ તરીકે ઓળખી શકાય, બરાબર, પ્રકાશગ્રાહી એકમ અથવા પ્રકાશગ્રાહી સંકુલ તરીકે આપણે ઓળખાય. તો અહીંયા આપણે જે કોઈ પણ પ્રક્રિયા કેન્દ્રનું જે નિર્માણ થાય છે તેમાં એટલે પ્રકાશ પ્રક્રિયામાં બે પ્રકાશગ્રાહી સંકુલ, બરાબર, બે પ્રકાશગ્રાહી સંકુલ જેને આપણે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ LHC તરીકે ઓળખી શકાય. એટલે આની અંદર બે પ્રકાશગ્રાહી સંકુલ એટલે એમાં HLC એની અંદર આપણને ભાગ લે છે, બરાબર. આ બે પ્રકાશગ્રાહી સંકુલો જે છે એ પ્રક્રિયા કેન્દ્રના નિર્માણ માટે જે બે પ્રકાશગ્રાહી સંકુલો એની અંદર આપણને ભાગ લેતા જોવા મળતા હોય છે. અને આ બે કયા પ્રકારના છે તો એના વિશે જો આપણે વાત કરીએ તો એની અંદર એક જેને આપણે કહીશું ફોટોપિગમેન્ટ સિસ્ટમ, બરાબર, એટલે કે પ્રકાશગ્રાહી સંકુલ 1 અને 2 એટલે PS1 એટલે શું તો કે ફોટોપિગમેન્ટ સિસ્ટમ, બરાબર, 1 એટલે આ ફોટોપિગમેન્ટ સિસ્ટમ 1 જેને આપણે શું કહીશું રંજક દ્રવ્ય તંત્ર 1, બરાબર, આને આપણે કહીશું એમાં રંજક દ્રવ્ય તંત્ર નંબર 1 1 નંબર. અને બીજું શું છે તો કે PS2 એટલે શું તો PS2 એટલે ફોટોપિગમેન્ટ સિસ્ટમ 2, બરાબર, જેને આપણે શું કહી શકાય રંજક દ્રવ્ય તંત્ર 2. હવે આ બે પ્રકાશગ્રાહી સંકુલો જે છે એની અંદર આપણને જોવા મળે છે જેને આપણે PS1 અને PS2 તરીકે ઓળખી શકાય. હવે આ PS1 અને PS2 આ બંનેની અંદર જે કોઈ પણ આપણને પ્રક્રિયા કેન્દ્રની અંદર જોવા મળતા જે મુખ્ય એની અંદરના જે ઘટકો છે, બરાબર, એ સામાન્ય રીતે બંનેમાં જુદા જુદા પ્રકારના જોવા મળતા હોય છે. એટલે આની અંદર બે પ્રકારના પ્રક્રિયા કેન્દ્રમાં ભાગ લેતા હોય છે, એટલે કે PS1 અને PS2 બંનેના જે પ્રક્રિયા કેન્દ્ર છે એ પ્રક્રિયા કેન્દ્રમાં બે જુદા જુદા જે રંજક દ્રવ્ય એકમ જોવા મળે છે. અને એની અંદર મુખ્યત્વે કોણ હોય છે તો કે ખાસ કરીને ક્લોરોફિલ A જે છે એ મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર તરીકે આપણને જોવા મળે. ડાયાગ્રામ આપણે અહીંયા સમજીએ. ધારો કે આ એક એની અંદરનું મુખ્ય પ્રક્રિયા કેન્દ્રનું એક એકમ છે, બરાબર, અને એની આજુબાજુ ઘણા બધા નાના બીજા અમુક જે પ્રકાશગ્રાહી એકમો આવેલા છે. એટલે આ એના પ્રકાશગ્રાહી એકમો છે. તો આ રીતે એની અંદર જે PS1 અને PS2 આ જે એકમો છે એ એકમોમાં ઘણા બધા આવા પ્રકાશગ્રાહી એકમો હોય અને આ પ્રકાશગ્રાહી એકમો જે અહીંયાથી જે ફોટોન આપાત થાય છે એના ઉપર, બરાબર, અહીંયા જે ફોટોન આપાત થાય છે, ફોટોન એ પ્રકાશ અને એ પ્રકાશ જે આપાત થાય એ અહીંયા સ્પંદન સ્થળાંતર થાય. સ્પંદન સ્થળાંતર થવાને પરિણામે પ્રકાશગ્રાહી જે સંકુલ છે અને આપણે શું નામ આપશું આખાને તો કે આ છે પ્રકાશગ્રાહી સંકુલ. અને આ જે છે બધા, બરાબર, આ એમાંના જે ઘટકો આપણને જે જોવા મળતા હોય છે એ બધા શું છે રંજક દ્રવ્યના અણુઓ છે બધા. તો આ એમાંના રંજક દ્રવ્ય જે કોઈ પણ હોય રંજક દ્રવ્યના અણુઓ છે બધા. અને એમાંના મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર તરીકે કોણ ભાગ લે છે તો કે ક્લોરોફિલ. આ એનું મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર છે જે એકલ પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ A આ બધા પ્રકાશગ્રાહી સંકુલમાં આવા ઘણા બધા એકમો હોય. સામાન્ય રીતે 230 થી 250 થી 400 જેટલા એકમો આ બધાની અંદર નાના સંકુલો ભાગ લેતા હોય છે. જેમાં ક્લોરોફિલ A પ્રક્રિયા કેન્દ્ર એ આ મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર છે, બરાબર. આ શું છે પ્રક્રિયા કેન્દ્ર અને એ આખું એક જ પ્રક્રિયા કેન્દ્રનું નિર્માણ કરે છે. એટલે આ બધા શું કરશે તો કે અહીંયાથી જે ફોટોન આવ્યો એની પોતાની ઉર્જા એક્ટિવેટ થાય એટલે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. આ ઇલેક્ટ્રોન એકબીજામાંથી પસાર કરે છે અને એ ઇલેક્ટ્રોન પસાર કરીને બધા પોતે ક્યાં આપે છે એની ઇલેક્ટ્રોન તો કે એના મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ A એમાં ઇલેક્ટ્રોન આપે છે. ચોક્કસ તરંગ લંબાઈ પ્રાપ્ત થાય ત્યારે એની અંદરથી એક પ્રક્રિયા કેન્દ્ર
જે એક્ટિવ થાય છે, સક્રિય બને છે અને એમાંથી એ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અને આ ઇલેક્ટ્રોન જે કોઈ પણ અહીંયા ઇલેક્ટ્રોન ગ્રાહી ઘટક હોય, બરાબર, એ ઇલેક્ટ્રોન ગ્રાહી એકમને એ ઇલેક્ટ્રોન એમાંથી પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે આખી પ્રક્રિયા જે છે એની અંદર પ્રક્રિયા કેન્દ્રનું નિર્માણ થાય છે. જે અહીંયા બે પ્રકારના પ્રક્રિયા કેન્દ્ર PS1 ની અંદર મુખ્યત્વે ક્લોરોફિલ A હોય છે, જ્યારે PS2 ની અંદર બંને પ્રકારના ભાગ લેતા હોય, ક્લોરોફિલ A પણ હોય, ક્લોરોફિલ B પણ એની અંદર જોવા મળતું હોય છે. પણ બંનેની અંદર જુદા જુદા હોય ખરા, બરાબર, PS1 માં અને PS2. હવે આ PS1 અને PS2 એ બંને નામ કોના આધારે આપ્યા હશે એ પણ પ્રશ્ન થાય. સામાન્ય રીતે આ બંને પ્રકારના નામ જે છે ને માત્ર એની પ્રક્રિયા જ્યારે વૈજ્ઞાનિકો દ્વારા એનું સંશોધન કરવામાં આવતા હતા, એ સંશોધનના ક્રમને આધારે નામ આપવામાં. એટલે PS1 એમાં પહેલા શોધાયેલું છે, PS2 એની અંદર એના પછી શોધાયેલું જોવા મળે છે, બરાબર. એટલે PS1 અને PS2 આ બંને જે છે એ નામ એ માત્ર એના સંશોધનના ક્રમને આધારે આપવામાં આવેલા છે. એટલે આ રીતે આની અંદર આ બે પ્રક્રિયા કેન્દ્ર આપણને એમાં જોવા મળતા હોય છે, PS1 PS2, બરાબર. આ બંને રંજક દ્રવ્ય, બે રંજક દ્રવ્ય તંત્ર આની અંદર ભાગ એમાં લેતા હોય છે અને આના વિશેની જે કોઈ પણ ચર્ચા છે, બરાબર, એ એમાં ચક્રીય અચક્રીય બધા અલગ અલગ પ્રકારની બાબતો એ આપણે બધા જાણીએ છીએ કે આર્નોલ્ડ અને ઇમર્સન નામના જે વૈજ્ઞાનિક છે એના દ્વારા એના વિશેની પણ ઘણી બધી સંશોધનો એના દ્વારા કરવામાં આવ્યા છે. હવે એક વસ્તુ ખાસ એમાં આપણે યાદ રાખવાની એ થાય કે PS1 અને PS2 આ બંને જે છે એ કેટલા તરંગ લંબાઈ ઉપર એક્ટિવેશન થાય, કેટલા તરંગ લંબાઈ ઉપર એ બંને સક્રિય બને છે અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે, તો એના પણ આપણે એમાં વાત કરશું. PS1 જે છે એ PS1 જે આપણને એમાં 700 નેનોમીટર લંબાઈ તરંગ લંબાઈનું જ્યારે શોષણ કરે ને, કેટલી 700 નેનોમીટર તરંગ લંબાઈ, આ તરંગ લંબાઈનું શોષણ કરી બરાબર અને એ સક્રિય બને છે, શોષણ કરી અને પછી એ સક્રિય બને છે. જ્યારે PS2 એ 680 નેનોમીટર તરંગ લંબાઈ જે છે એ 680 નેનોમીટર તરંગ લંબાઈ નું એ શોષણ કરી અને પછી એ સક્રિય બને છે. એનો અર્થ એ થાય કે PS1 એ 700 નેનોમીટર તરંગ લંબાઈ એક્ટિવેશન પામે છે ને PS2 જે 680 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરી અને પછી એની અંદરથી એ એક્ટિવ થતા હોય છે. તો બાળકો આજે આખી વાત કરીને મુખ્યત્વે આપણે પ્રક્રિયા કેન્દ્ર અને એની અંદર પ્રકાશ પ્રક્રિયાની અંદર પ્રકાશ રાસાયણિક તબક્કાઓની અંદર કઈ કઈ પ્રકારની જે આખી સંકુલો જોવા મળતા હોય છે, બરાબર, એના વિશેની આપણે ચર્ચા કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ એ પ્રકાશ પ્રક્રિયામાં થતા જે કોઈ પણ બાબતો છે, જેમ કે ખાસ કરીને પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન હોય અને PS1 જે ચક્રીય અને અચક્રીય આ તબક્કાઓ જે એમાં જોવા મળતા હોય છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં